હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? બસ મજામાં. બેક ટુ અવર એપિસોડ આફ્ટર દિવાળી. That's true. ઓકે, આઈ હોપ કે તમારું બધાનું દિવાળી સેલિબ્રેશન સારું રહ્યું હશે ને ઓફકોર્સ લાઈક યુએસ અને યુકેમાં તો આઈ ડોન્ટ નો હાઉ ઇટ ઇઝ બટ ઘરમાં જ લાગે, બાકી બહાર તો લાગે બી નહીં કે લાઈક દિવાળી છે. That's true. સો ઘરમાં તો પણ દિવાળી લાગવી જ જોઈએ, રાઈટ? Yeah. એક્ઝેક્ટલી યા અત્યારે તો બહાર બી લાગે બીકોઝ ઓફ ધ ક્રિસમસ Yeah. યા આવી યા ગયું Decoration, એટલે yeah. ઓલમોસ્ટ બધે ક્રિસમસ ડેકોરેશન બી સેમ ટાઈમે થઈ ગયું છે રાઈટ એટલે Yeah. યા હોલોવીન બી સેમ ટાઈમ હતું આપણા એટલે માટે તો બે ફિલિંગ, દિવાળી બી ને ક્રિસમસ બી. સો વી આર લાઈક મોર Yeah. ગ્રેટફુલ. We just need to find the reason for being more grateful. Yes. યા Okay. I ડેફિનેટલી hope everyone is doing good. અને અમારો યુઝ્યુઅલી અમને બેસિક ક્વેશ્ચન આવે છે જ્યારે પીપલના બિઝનેસને ફર્સ્ટ ટાઈમ જુએ છે એઝ અ એડવર્ટાઇઝિંગ ઓર હાઉ એવર વોટ એવર ફોર્મ દે આર લુકિંગ એટ કે વોટ ઇઝ ધ વેબસાઇટ, વોટ ઇઝ ધ સેલ્સ ફનલ, જે અમારા બિઝનેસનો ટર્મ છે કે સેલ્સ ફનલ. So basically, sales funnel is not like a huge rocket science thing. It's just a website, but we have a like that kind of name, so it look like that. And what is a sales funnel? I mean, the website is like we are just providing you the what is the like a basic information about અમારા બિઝનેસ એકચ્યુઅલી શું છે, અમારા બિઝનેસમાં લાઈક બધાનું લાઈક પર્સનલ વાય હોય છે, તો અમારા પાસે બી જુદા જુદા ઓપ્શન હોય છે કે અમે કયું ઓપ્શન ચૂઝ કરી શકીએ અમારા વેબસાઇટના પેજ માટે. તો એ રીતે લાઈક અલગ અલગ ફોર્મેટ હોય છે અને તમે એ જોતા હોય છે, બધાની વેબસાઇટ અલગ અલગ હોય છે. હવે લાઈક જેમ કોઈ બી બિઝનેસ હોય તો એને શોકેસ કરવા માટે યુ નીડ ટુ હેવ સમથિંગ લાઈક Yeah. કોઈ લોકો લાઈક ટેમ્પલેટ કરે, કોઈ બ્રોશર કરે, કોઈ સોશિયલ મીડિયા કરે. અમે લોકો બી બંને એવું કરીએ છીએ. અમે વેબસાઇટ બી કરીએ છીએ અને સોશિયલ મીડિયા પર બી એનું લાઈક શોકેસ કરીએ છીએ કે લાઈક વોટ ઇઝ ધીસ બિઝનેસ અબાઉટ. અને વેરી બેઝિક કે ફર્સ્ટ સ્ટેપ એ છે કે તમે અમારી વેબસાઇટ પર જાઓ અને રજીસ્ટર કરો અને ત્યાં જ તમે જોવો છો કે લાઈક વોટ આર ધ ફીચર, વોટ આર ધ ફીચર્સ ઓફ ધીસ બિઝનેસ ને બેનિફિટ શું છે એમ કરીને. અને સાથે સાથે યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ લોકો એમનું પર્સનલ ડિટેલ્સ બી શેર કરતા હોય છે કે લાઈક એમનો પ્રોફાઇલ પિક્ચર છે, કાં તો જેમ એમનો બિઝનેસનું મેઇન રીઝન શું છે, કોઈનું ફેમિલી હોય, કોઈનું ટ્રાવેલિંગ હોય. સો એ ડિપેન્ડ્સ ઓન દેટ, એ ટાઈપનું એ લોકો શેર બી કરતા હોય છે. અને સાથે લાઈક વન્સ યુ રજિસ્ટર દેર આર સર્ટેન ઇન્ફોર્મેશન કે જે તમને ડાયરેક્ટ તમારા મેન્ટર સુધીની હોય છે, કે ઇટ મે બી અ ફેસબુક પ્રોફાઇલ લિંક, એમના મેસેન્જરની લિંક, ઓર મે બી ડિરેક્ટલી નંબર, ઇટ ડિપેન્ડ્સ. અને જેવું તમે રજિસ્ટર કરો છો, તમે એટ ધ સેમ ટાઈમ તમે એપિસોડ બી જોઈ શકો છો કે જે તમે વેબિનાર જે અમે તમને સજેસ્ટ કરે છે કે એઝ અ ફર્સ્ટ સ્ટેપ યુ હેવ ટુ ગો થ્રુ દેટ વેબિનાર ફોર 90 મિનિટ્સ ફોર બેઝિક ઇન્ફોર્મેશન કે જે તમને પ્રોવાઈડ કરે છે કે વોટ ઇઝ ધીસ બિઝનેસ અબાઉટ. તો એ તમે રાઇટ અવે પણ જોઈ શકો છો. અને ધ ગુડ થિંગ ઇઝ કે એ વેબિનાર એવરી ટાઈમ અપડેટ થાય છે, એટલે તમે કોઈ પણ ટાઈમે જૂનો એપિસોડ કે એવું નહીં જોતા. એવરી વીક ઇટ્સ અપડેટિંગ. સો this is what exactly our sales funnel in our business. Yeah, that's true. અને બધા આજે એમ કીધું કે બધાના અલગ અલગ રીઝન્સ છે આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેના. અને અમે ઘણી બધી વખત કહીએ છીએ કે તમે જ્યારે બિઝનેસ જોઈન કરો then we offer you free website. ફર્સ્ટ ડે તમે 149 નો ટ્રાયલ લો ને then you get a free website. સો વાય અમારી પાસે સેમ જ વેબસાઇટ બધા માટે નથી. ઘણા લોકો મને એવું બી પૂછે છે કે હું વેબસાઇટ બનાવ્યા વગર હું બિઝનેસ ના કરી શકું. મારે એક બી વખત એવા બી ક્વેશ્ચન્સ આવેલા છે. સો હિયર ઇઝ માય આન્સર લાઈક ઓન સોશિયલ મીડિયા કે ડેફિનેટલી તમે વેબસાઇટ બનાવ્યા વગર બિઝનેસ કરી શકો, બટ એ તમારે ઓફલાઈન કરવો પડે. યુ કાન્ટ ડુ ઇટ ઓનલાઈન. વેબસાઇટ બધા જે બિઝનેસીસ છે, પછી કોઈ બી મોટા શોપિંગ સેન્ટર્સ છે કે કોઈ બી મેડિકલ સ્ટોર છે, એની પોતાની વેબસાઇટ છે. લાઈક બેક ઇન ઇન્ડિયા બી અત્યારે બહુ બધી વસ્તુઓ ચેન્જ થઈ ગઈ છે, રાઈટ? તો એ તમને યુનિક એક્સપિરિયન્સ આપે છે ઇન્ડિવિજ્યુઅલ ક્લાયન્ટને. સેમ અમારા માટે સેમ જ છે કે જ્યારે અમારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ વેબસાઇટ હોય છે, તો અમારી પાસે જે ઇન્ક્વાયરી આવે છે એ પર્ટિક્યુલર રીઝનથી આવે છે. મારું પોતાનું બ્રાન્ડિંગ અલગ છે, સેમ રાજનું, ધરતીનું કે રેખાબેનનું અલગ છે. સો એના ડિફરન્ટ ફીચર્સ છે જે લોકોને અમારી સાથે કનેક્ટ કરે છે. હવે લેટ્સ સે કે હું અત્યારે સ્ટે એટ હોમ મોમ છું, હું ઘરેથી બિઝનેસ કરું છું, આઈ એમ માય ઓન બોસ.
અને મારી વેબસાઇટ ઉપર જશો ને તમને ફ્રૂટ્સના અને વેજીટેબલ્સના ફોટોઝ દેખાશે તો તમને એમ થશે કે કોઈક બીજી જ જગ્યાએ ગયું, રાઈટ? સો આઈ હેવ માય ઓન વેબસાઇટ કે હું જે પ્રમોટ કરું છું, જે બિઝનેસનું બ્રાન્ડિંગ કરું છું, એ વસ્તુ મારા વેબસાઇટ ઉપર બી દેખાય. પછી એમાં મારી સ્ટોરી છે, મારા રિલેટેડ જે બેઝિક ઇન્ફોર્મેશન છે, મારી જર્ની છે, એ તમને શેર કરવામાં આવે છે. સાથે જે લોકો બિઝનેસ કરે છે એના ટેસ્ટિમોની તમને શેર કરવામાં આવે છે. એ બધી જ વસ્તુ ત્યાં કોઈ એક રીઝનથી અવેલેબલ કરેલી હોય છે. સો યુ ગાઈઝ કેન કનેક્ટ ટુ ઇટ. તમને ફીલ થાય કે હા, જે પર્સનની મેં એડ જોઈ છે, કે જે પર્સનની પોસ્ટ જોઈ છે, આ એ જ પર્સનના વેબસાઇટ ઉપર હું એક્સપ્લોર કરી રહ્યો છું એ વસ્તુ, રાઈટ? અને સો મેની ટાઈમ્સ અમે મેન્શન કર્યું છે કે દેર આર સો મેની ડિફરન્ટ ટેમ્પલેટ્સ અવેલેબલ છે જે તમે ચૂઝ કરી શકો છો. એવું બી નથી, ઘણા લોકો એવું બી પૂછતા હોય છે કે મારે મારી જાતે વેબસાઇટ બનાવવાની એમ, બિકોઝ આપણે લોકો ડેફિનેટલી નથી કરતા હોતા. જે લોકો કરે છે, એમનો બિઝનેસ છે કે એમનો એ ફોટે છે, તો ઇટ્સ અ ગુડ થિંગ. બટ દેર આર સો મેની પીપલ એવું વિચારીને જ બેક ઓફ થઈ જાય છે કે અમારે જાતે વેબસાઇટ બનાવવાની. ના, તમારે જાતે નથી બનાવવાની હતી. ડિફરન્ટ ટેમ્પલેટ્સ હોય છે, ડિફરન્ટ રીઝન સાથે એના ટેમ્પલેટ ક્રિએટ કરેલા હોય છે. તમે એને મોડિફાઈ કરી શકો છો. તમે કલર છે કે તમે એની થીમ ડિફરન્ટ ચૂઝ કરી શકો છો. લાઈક મેં મારી લાસ્ટ યર મોડિફાઈ કરાઈ હતી. મેં મારા પોતાના બ્રાન્ડિંગ કલર્સ એમાં કરાયા હતા. તો દેર આર લોટ્સ એન્ડ લોટ્સ ઓફ ઓપ્શન્સ કે જે તમે તમારું પર્સનલાઇઝ કરી શકો છો. જેમ યુકેમાં અહીંયા ટેસ્કો છે, તો ટેસ્કોના પોતાના બ્રાન્ડ કલર છે. સેન્સબરી છે, તો એના પોતાના બ્રાન્ડ કલર છે. સેમ તમારો વોલમાર્ટના હશે, રાઈટ? સો તમે એના શોપમાં જાઓ, પછી એની વેબસાઇટ ઉપર જાઓ, એ તમે રિલેટ કરી શકશો કે આ એ જ વસ્તુ છે જે આપણે ઓનલાઈન જોઈએ છે, એ જ ઓફલાઈન છે. સો દેટ ઇઝ અ રીઝન કે અમારું અત્યારે ઓફલાઈન નથી, બટ અમારું બ્રાન્ડિંગ ઓનલાઈન જ છે ને અમે એ ટ્રાય કરીએ કે વસ્તુ અમે મેચ કરીએ. સો મેં મારું લાસ્ટ યર મોડિફાઈ કરાવ્યું હતું. તો દેર આર લોટ્સ ઓફ ઓપ્શન કે જે કરીને અમે લોકો એને પોતાનું બનાવી શકતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ માય શેર કે તમે વેબસાઇટ બનાવવી હોય તો તમે કરી શકો છો, તમે ઓફલાઈન બી કરી શકો. બટ વી પ્રમોટ ધીસ બિઝનેસ ઓનલાઈન, કેમ કે એ જ અમને ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટી આપે છે. ધેટ્સ ટ્રુ. યા, અને વેબસાઇટ હોવી જરૂરી બી છે કે જેવું રાજાને કેવી રીતે કહ્યું કે બહુ મોટા મોટા આપણે શોપિંગ સેન્ટર્સ છે કે શોપિંગ ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે, કઈ બી વસ્તુ છે, તમે જોતા જ હશો કે બધાની ઇન સ્ટોર તો હોય જ છે, પણ એમનું ઓનલાઈન પ્રેઝન્સ લાઈક એમનું વેબસાઇટ જ હોય છે. આપણે વેબસાઇટ ઉપર જઈને જ એક્સપ્લોર કરીએ છીએ, શોપિંગ કરીએ છીએ. અને એવી જ રીતે આ બિઝનેસમાં બી વેબસાઇટ હોવી બહુ જરૂરી છે. બિઝનેસ પેજમાં આપણે લોકો માર્કેટિંગ તો કરી જ રહ્યા છે, પણ જોડે જોડે આપણે આપણી વેબસાઇટને બી માર્કેટિંગ કરી રહ્યા છે. બિકોઝ વેબસાઇટ એક એવી વસ્તુ છે કે જે પીપલને કનેક્ટ કરી રહી છે, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી રહી છે. જે બી તમને બિઝનેસની ઇન્ફોર્મેશન મળી રહી છે અમારા એન્ડથી, કે કોઈ બી આ બિઝનેસ કરી રહ્યા છે, તમે એમના વેબસાઇટ ઉપર જઈને તમારું નામ ઈમેલથી રજીસ્ટર કરી રહ્યા છો, તમને ફોલોઅપ ઈમેલ્સ છે, ડિટેલ જે ઇન્ફોર્મેશન ડિટેલમાં તમને મળી રહી છે, એવરી ડે કે એવરી વીકના કોઈ બી ઈમેલ્સ આવી રહ્યા છે, એ બધા તમને વેબસાઇટ થ્રુ આવી રહ્યા છે. જો વેબસાઇટ ના હોય તો અમે લોકો અત્યારે બેસીને લાઈવ કરવાનો બી અમારી જોડે ટાઈમ ના હોય, રાઈટ? દિવસમાં કેટલા બધા લોકો એવા હોય કે રજીસ્ટર કરતા હોય ઇન્ફોર્મેશન લેવા માટે, અને એ બધાને જો ઇન્ડિવિજ્યુઅલ બેસીને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા જઈએ તો પછી ફ્લેક્સિબિલિટીનો કોઈ મિનિંગ જ નથી રહેતો. એટલે વેબસાઇટ એ રીતે ડિઝાઇન કરેલી છે કે જ્યાં તમે વન સ્ટોપ તમને બધું મળી જાય છે, કે જેથી લાઈક તમને બિઝનેસ રિલેટેડ ઇન્ફોર્મેશન છે, અમારા પોતાની ઇન્ફોર્મેશન, અમારું ઇન્ટ્રોડક્શન, અમારા બિઝનેસ પેજની ઇન્ફોર્મેશન, અમારા અમે જે ઇન્ફોર્મેશન ગ્રુપ્સ છે અમારા, અમે લીડ ગ્રુપ કહીએ છીએ. સો એની ઇન્ફોર્મેશન બી તમને ત્યાંથી મળી જાય છે, અને તમને એક્સેસ બી મળે છે કે સેમ ટાઈમે તમે લાઈવ વેબિનાર તો જોઈ જ શકો છો, પણ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે ગ્રુપ્સમાં બી જોડાઈ શકો છો સ્ટ્રેટ ફ્રોમ ધ વેબસાઇટ. અમને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. સો ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, અને પ્લસ એક બહુ મહત્વની વસ્તુ વેબસાઇટ દર્શાવે છે કે આ વસ્તુ સ્કેમ નથી. તમે સ્ક્રોલ ડાઉન કરીને કોપીરાઇટ્સ જોઈ શકો છો, ટર્મ્સ કન્ડિશન્સ જોઈ શકો છો, પ્રાઇવસી પોલિસી, લાઈક બહુ જ બધું ડિટેલમાં ત્યાં ઇન્ફોર્મેશન આપેલી હોય છે. જસ્ટ લાઈક કે બીજા બધા જે ઓનલાઈન પ્લેટફોર્મમાં તમને વેબસાઇટમાં ખબર પડે છે, સ્ક્રોલ ડાઉન કરો તો રજિસ્ટર્ડ વેબસાઇટ હોય છે. એટલે અને અગેન ઘણા બધા જાતે બનાવી શકે છે, નો ડાઉટ, પણ એમાં બહુ બધી ટેકનિકલ જરૂરત પડે અને એ બધું માથાકૂટ કર્યા વગર આપણને એમ જ મળી જતું હોય તો શું કામ ના લઈએ, રાઈટ? સો ડેફિનેટલી વેબસાઇટ ઇમ્પોર્ટન્ટ તો છે જ આપણા બિઝનેસમાં. વેબસાઇટ ના હોય તો આપણે બિઝનેસ ના કરી શકીએ. યા, આઈ મીન પહેલા મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તો ટેમ્પલેટ થોડીક જ હતી, પણ હવે તો એટલી બધી ડિઝાઇન નવી નવી આવી, લાઈક ઇટ્સ હાર્ડ ટુ પિક because they're all so good, right? But the main thing, ધરતીએ કીધું તેમ ઓટોમેશન સાથે અમારું ઓટોમેશન સિસ્ટમ છે તે ને અમારું વેબસાઇટ ઇઝ કનેક્ટેડ.
એટલે જ્યારે તમે તમારું ઇન્ફોર્મેશન ફિલ આઉટ કરો તો ઇટ કનેક્ટ્સ ટુ આર સિસ્ટમ. આ સિસ્ટમ બધાનું પ્રોફાઇલ ને બધું રાખે છે. એટલે once you fill it out તો અમારી ઓટોમેશન ચાલુ થઈ જાય. Like it sends you the webinar link, follow-ups, everything like automatically. That means no manual tracking, message individually કોઈને નહીં કરવાના હોય, and it shares the same information and explains the business, like properly. એટલે like અમે ઘણી વાર અમે પોસ્ટ કરીએ છીએ કે આઈ વેક અપ ને મને લીડ આવ્યું. એ કેવી રીતે આવ્યું? that means કે આ વેબસાઇટ ઇટ્સ નોટ જસ્ટ લોકેશન, તમારા લોકેશનમાં જ નહીં વર્ક થાય, વર્લ્ડ વાઇડ જોઈ શકે કોઈ. એટલે આપણે સૂતા હોય તો પણ લાઈક somebody in UK or Australia might be awake looking at your registering on your website. એટલે ત્યારે આપણને લાઈક આપણે ઉઠીએ ત્યારે આપણને બધા નોટિફિકેશન આવે કે આટલા people inquired, and registered on your website. So it's non-stop 24/7 કામ કરે છે આપણા behalfથી. એટલે ટ્રાવેલ, લાઈક આઈ એમ ટ્રાવેલિંગ, ઘણી વાર તો હું ટ્રાવેલ કરતી હોય તો આઈ ડોન્ટ ચેક all the time, but when I check I like કેટલા બધા રજિસ્ટર્ડ થયેલા હોય, so બધું બેકગ્રાઉન્ડમાં ચાલ્યા જ કરે. વેબસાઇટ ઇઝ વર્કિંગ 24/7. Yeah. Right. And the another thing is કે તમે જ્યારે માર્કેટમાં બિઝનેસ વેબસાઇટ તમે ક્રિએટ કરવા જાઓ તો લાઈક મી એન્ડ રેખાબેન ફ્રોમ આઈટી, સો વી નો કે લાઈક એ યુઝ્યુઅલી વન પર્સનનું જોબ હોય છે કે લાઈક ઇટ્સ એમ્પ્લોય કે લાઈક ઓકે ફ્રન્ટ એન્ડ ડેવલપર, બેક એન્ડ ડેવલપર ફોર વેબસાઇટ. સો લાઈક જસ્ટ થિંક અબાઉટ કે એમની બી સેલેરી હોય છે, તો હાઉ expensive is to create the website. But like with this business you are getting for free, you are not paying anything. જે તમે ફર્સ્ટ 30-day ટ્રાયલનો જે અમાઉન્ટ પે કરો છો 149, એમાં જ ઇન્ક્લુડ થઈ જાય છે. પણ એમની વેબસાઇટ સાથે બી તમને બીજી વસ્તુ મળે જ છે કે જે અમે ઓલરેડી ડિસ્કસ કર્યા છે અમારા પ્રીવિયસ એપિસોડમાં. But the website is the very huge thing because they need to make sure that everything is correct, back end, front end, technically. So that's where the automation is there. કે તમારા ઈમેલ જે રીતે રેખાબેને ધરતીબેન એને કેવી રીતે લાઈક એક્સપ્લેન કર્યું કે હાઉ ધ ઓટોમેશન વર્ક્સ. એન્ડ ગુડ બિગ થેન્ક્સ ટુ યુ ગાઈઝ કે તમે જે રીતે એક્સપ્લેન કર્યું આ વેબસાઇટને કે લાઈક I didn't expect. So thank you so much for that as well. અને આઈ હોપ કે જે પણ આપણા ઓડિયન્સ છે અને આપણને જોઈ રહ્યા છે કે જે રેકોર્ડિંગ જોશે એ એમને more information સમજાશે regarding website. It's just not the website, it's like a huge concept. Yeah. Yes. It's part of our automation જે વાત કરીએ, it's website is major part of it. Exactly. That's Yeah. Yes, Kerry. I would like to add one thing કે જેમ તમે અત્યારે શોપિંગ કરો છો રાઈટ, કે જ્યારે આપણે કોવિડ હતું અને બધા ઓનલાઈન શોપિંગ કરતા, લાઈક તમે અકાઉન્ટ બનાવો છો, ગ્રોસરીની આઈટમ છે કે કોઈ તમે લાઈક ક્લોથ્સની શોપિંગ કરો છો, યુ સિલેક્ટ ધ આઈટમ એન્ડ પુટ ઇટ ઇન ટુ યોર કાર્ટ અને તમે ઘરે ડિલિવર થઈ જાય છે. અમે સેમ જ એક્સપિરિયન્સ ઇન હવે પ્રોવાઈડ કરીએ છીએ. તમે રજિસ્ટર કરો, તમને અમારા તરફથી ઈમેલ આવે છે, તમને વેબિનાર એટ ધ સેમ ટાઈમ જોવો હોય જે લેટેસ્ટ વેબિનાર છે ઓર અમારો જે સિલેક્ટેડ વેબિનાર છે, જે બી તમારો પ્રેફરન્સ હોય તમે જોઈ શકો છો. તમને લિંકમાં બી તમારા ઈમેલમાં બી અપકમિંગ વેબિનાર જોવા માટે બાય ડિફોલ્ટ તમને નોટિફિકેશન આવે છે, લિંક મળી જાય છે, યુ કેન રજિસ્ટર એન્ડ વેન યુ આર રેડી તમે 149 પે કરીને તમે ટ્રાયલ બી લઈ શકો છો. એ બધી જ વસ્તુ જે સિમલેસ ફ્લો છે ફોર ધ યુઝર, એ બધી જ વસ્તુ અમારા વેબસાઇટમાં અવેલેબલ છે. જસ્ટ ઇમેજિન કે કોઈ પર્સનની બધી જ વસ્તુ ખબર પડી ગઈ છે અને એને અમારી જો ડિસ્કશન બી નથી કર્યું. મારું ફર્સ્ટ જે પર્સન મને જોઈન કર્યું એને મારી જોડે ડિસ્કશન બી નથી કર્યું. ફર્સ્ટ ટાઈમ ધેટ લેડી જોઈન એને ડિસ્કશન બી નહોતું કર્યું. મને ડાયરેક્ટ અમારી ઓટોમેટેડ સિસ્ટમમાંથી મેસેજ આવ્યો કે 149 પે કરી દીધા છે અને એને ટ્રાયલ લઈ લીધું છે. જસ્ટ બીકોઝ કે બિઝનેસની બધી જ ઇન્ફોર્મેશન મારી જોડે કમ્યુનિકેટ કર્યા વગર પણ એ લેડીને મળી રહી. સો જસ્ટ ઇમેજિન કે તમારા સ્ટોરમાંથી વસ્તુ સેલ થઈ રહી છે ને તમે સ્ટોરમાં હાજર નથી. આ એવી વસ્તુ છે કે અમે લોકો ઓફલાઈન છીએ, મારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરું છું,
અને સ્ટીલ પર્સન અમને જોઈન કરે છે Yeah. just because of the website, just because of the automated system. Yeah, and it's just not we created website, we provide you website, but the main thing, like we mentioned, it's automation કે જેના થ્રુ તમારું સિસ્ટમ ઓલવેઝ વર્ક કરે છે 24/7 365. And of course કે મેં તમને મેન્શન કર્યું કે how it's expensive out there, but it technically it has to be a correct way built, because um, you know how it is in IT, it's totally different thing, but it's so important thing. And of course તમને બધાને સમજ આવ્યો હશે કે like how it is a very important thing in a business to have the websites of the business, right? અને તમને અગર કોઈ બીજો ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય રિગાર્ડિંગ કે આ સેલ્સ ફનલ તમે કવર કર્યું છે, પણ સમથિંગ બીજું પણ પ્લીઝ મેન્શન કરો અમને, અમારા બિઝનેસ પેજ પર રીચ આઉટ કરો કાં તો કમેન્ટ કરો, અને અમે ડેફિનેટલી એને કવર કરવાની ટ્રાય કરશું. And until that, thank you so much and take care. Bye. જય શ્રી કૃષ્ણ. જય શ્રી Yeah, just કૃષ્ણ.